दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। विद्युत चुंबकीय विकिरणनी तरंग प्रकृति। जो मित्रों सौप्रथम जेम्स मैक्सवेल नामना वैज्ञानिके विद्युत चुंबकीय विकिरणोनी अति सूक्ष्म स्तरे मतलब કે બહુ ઝીણવટપૂર્વક બહુ વિસ્તારથી અને બહુ સૂક્ષ્મ રીતે એણે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરેલો છે। વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોની વર્તણૂકની સમજૂતી આપી। अति सूक्ष्म स्तरे समझूती आपी अथवा આપણે એમ કહીએ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોની જે વર્તણૂક છે એની સમજૂતી આપી અથવા એને સમજાવ્યા। મેક્સવેલના મત અનુસાર અથવા મેક્સવેલે એવું કહ્યું કે કોઈ પણ વીજભારિત કણ प्रवेगित थाय त्यारे वीजभारित कण कोण दाखला तरीके इलेक्ट्रॉन वीजभारित कण छे अने आवो वीजभारित कण ज्यारे प्रवेगित थाय छे त्यारे मैं तमने अगाऊ समजाव्युं हतुं के दाखला तरीके केंद्रनी आजुबाजु जे इलेक्ट्रॉन छे ए आ रीते एक निश्चित मार्ग पर फरे छे। आ वर्तुळाकार पथ पर गति करी रह्यो छे એટલે આવા વર્તુળાકાર પથ ઉપર જ્યારે ફરે છે તો એ વખતે એ પ્રવેગિત થાય છે। એની જે ઝડપ છે અચળ છે પણ અહીંયા પ્રત્યેક ક્ષણે દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન અહીંયા હતો અત્યારે એની ગતિની દિશા આ તરફ છે પણ એ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવશે એટલે એની ગતિની દિશા આ રીતે થઈ જવાની, અહીંયા આવશે એટલે એની ગતિની દિશા આ રીતે થઈ જવાની। આમ પ્રત્યેક ક્ષણે એની દિશા બદલાય અને આપણે જાણીએ છીએ કે પ્રવેગ એ સદિશ રાશિ છે બરાબર ને अर्थात सॉरी वेग ए सदिश राशि है और अहीं आगळ झड़प अचल है पण वेग बदलाय छे ने वेग बदलाय छे आपणे एने शुं कहीए छे प्रवेगित थाय छे एम कहीए छीए। तो कोई पण वीजभारित कण प्रवेगित थाय त्यारे तेमांथी विद्युतीय अने चुंबकीय क्षेत्रों उत्पन्न थाय छे बराबर। જ્યારે કોઈ પણ આવો વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થતો હશે ફરીથી પ્રવેગિત કોને કહીએ છે કે દાખલા તરીકે આ રીતે વર્તુળાકાર પથ ઉપર જ્યારે ફરી રહ્યો છે તો એનો પ્રત્યેક ક્ષણે વેગ બદલાય છે અને વેગ બદલાય એને આપણે પ્રવેગિત થાય છે એમ કહીએ છીએ। તો જ્યારે પ્રવેગિત થાય છે અથવા પ્રવેગિત ગતિથી એ જ્યારે ઘૂમે છે પ્રવેગિત થાય ત્યારે અર્થાત घूमे छे त्यारे तेमांथी विद्युतीय अने चुंबकीय क्षेत्रों उत्पन्न थाय छे अने आ क्षेत्रों पारगमित थाय छे अर्थात पारगमित એટલે પ્રસરે છે। દાખલા તરીકે અહીંથી આ એક વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થયું અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું તો આ બંને જે ક્ષેત્ર છે એ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયા પછી તેના ત્યાં સ્થિર નહીં રહેશે તો એ શું કરશે એમના એમ આગળ વધે છે। તો આ પ્રકારના જે ક્ષેત્રો છે એ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયા પછી પારગમિત થાય છે અથવા પ્રસરે છે જેને વિદ્યુત ચુંબકીય વિકિરણો કહે છે। હવે આપણે એની કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ જોવી છે। હવે સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ એના પહેલા આપણે એ બતાવી દઈએ કે આ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કેવા હશે। તો સૌથી પહેલું કે દાખલા તરીકે આ એક અક્ષ લઈએ છીએ ઝેડ અક્ષ, આ એક અક્ષ લઈએ છીએ વાય અક્ષ અને અહીં આગળ x અક્ષ
હવે અહીં આગળ કોઈ પણ એક નિશ્ચિત જગ્યાએથી આ પ્રકારના તરંગો પ્રસરણ પામી રહ્યા છે. જો દાખલા તરીકે અહીંયા આ જે ઝેડ અક્ષ છે એમાંથી એક તરંગ આ દિશામાં પ્રસરણ પામી રહ્યું છે અને સેમ એ જ રીતે આ જે વાય અક્ષ છે એમાંથી પણ એક તરંગ પ્રસરણ પામી રહ્યું છે. જો દાખલા તરીકે આ જે બતાવ્યું એને આપણે શું કહીએ? ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. તો આ જે બતાવ્યું છે એને શું કહીએ છીએ? વિદ્યુતીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર સંઘટક અથવા વિદ્યુતીય ક્ષેત્ર સંઘટક. તો આ રીતે આ બંને તરંગો એ એક જ જગ્યાએથી ઉત્પન્ન થાય છે અને એક જ દિશાની અંદર પ્રસરણ પામી રહ્યા છે. તો આપણે એની કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ છીએ. કોની લાક્ષણિકતાઓ? વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતાઓ. સૌથી પહેલી લાક્ષણિકતા જુઓ. તો સૌથી પહેલી લાક્ષણિકતા કઈ? આંદોલિત અથવા તો જે આ પ્રમાણે આંદોલન કરતા જે ભારિત કણો છે, આંદોલન કરતા ભારિત કણ કયા? દાખલા તરીકે ઇલેક્ટ્રોનને આંદોલન કરતો ભારિત કણ છે. તો એમાંથી ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર પરસ્પર લંબ દિશામાં હોય છે. આંદોલન કરતા ભારિત કણો માંથી ઉદ્ભવતા વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર એકબીજાને લંબ દિશામાં હોય છે. જો અહીંયા મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો કે આ બંને એકબીજાને લંબ દિશામાં છે. કેવી રીતે આપણે સમજીશું? દાખલા તરીકે અહીંથી આ આપણે અહીં આગળ ઝેડ અક્ષ લઈએ છીએ. હવે અહીંયા 2 ડાયમેન્શનમાં બતાવ્યું છે, આપણે અહીં આગળ 3 ડાયમેન્શનમાં સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આ ઝેડ અક્ષ છે અને ઝેડ અક્ષની અંદર અહીંથી દાખલા તરીકે કોઈ એક તરંગ ઉત્પન્ન થાય છે જેને આપણે શું કહીએ? દાખલા તરીકે અહીંયા તમને બતાવ્યું છે વિદ્યુતીય તરંગ છે અથવા વિદ્યુતીય ક્ષેત્ર છે. તો આ રીતે એ પ્રસરણ પામશે. બરાબર. હવે બીજી અક્ષ એ કઈ? વાય અક્ષ છે. વાય અક્ષ કેવી રીતે લઈશું? એકચ્યુઅલી જો તમે આને ઝેડ કહેતા હોય તો ત્રિપરિમાણની અંદર આ જે વાય છે એ કેવી રીતે આરતી હશે? બરાબર ને? તો આ અક્ષના ઉપરથી મતલબ કે એના જ જે ઉદ્ગમ બિંદુ છે એમાંથી એક તરંગ ઉત્સર્જિત થશે જેને આપણે શું કહેવાના? ચુંબકીય ક્ષેત્ર કહેવાના. તો દાખલા તરીકે અહીંથી જે તરંગ ઉત્પન્ન થયું, હવે આ દિશામાં રાખવાના બદલે હું આ દિશામાં રાખું એટલે તમને એનો ખ્યાલ આવશે. હવે અહીંથી એ જ્યારે આ દિશામાં પ્રસરણ પામશે તો કેવી રીતે પ્રસરણ પામશે? તરંગ સ્વરૂપે. તરંગ કેવું હશે? આ રીતે, આ પ્રમાણે તરંગ એ પ્રસરણ પામે છે. હવે મેં તમારી સામે રાખ્યું એટલે તમે આમ બતાવો છો, પણ માની લો કે આનું હું આ દિશામાં કરી દઉં તો આ રીતે અહીંથી આમ આગળ, એના ઉપર પાછળની બાજુ, વળી પાછું આગળ, પાછળ, આ રીતે ક્રમશઃ આગળ વધવાનું. તો આ જો વિદ્યુતીય ક્ષેત્ર હશે તો આ જે બતાવીએ છીએ શું કહેવાય? એ ચુંબકીય ક્ષેત્ર ગણાય. તો આ બંને ક્ષેત્રો પરસ્પર એકબીજાને લંબ દિશામાં હોય છે. જો આ રીતે હતું, બરાબર ને? જ્યારે આ જે છે કેવી રીતે આ દિશામાં છે, મતલબ કે બંને એકબીજાને લંબ છે. તો આ રીતે આંદોલન કરતા ભારિત કણોમાંથી ઉદ્ભવતા વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ પરસ્પર એકબીજાને લંબ હોય છે. એનાથી આગળ જોઈએ. આ તરંગ એક પ્રકારના તરંગો છે, પણ તરંગો કેવા? તો વિદ્યુતીય તરંગ અને ચુંબકીય તરંગ છે. બીજું કે અવાજ અને પાણીના તરંગોને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે. ચલો આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે અવાજનું પ્રસરણ ક્યારે થાય? કે અવાજ એ માધ્યમ હશે તો જ પ્રસરી શકે છે. રૂમની અંદર અથવા ઇવન તમે ઘરની અંદર બેઠા છો તો તમને કોઈક બોલશે એનો અવાજ તમને ક્યારે સંભળાય? તો અહીંયા
જે હવાનું માધ્યમ છે એ માધ્યમની અંદર આ જે અવાજના તરંગો છે એ પ્રસરણ પામી શકે છે. શૂન્ય અવકાશ હશે તો અવાજ પ્રસરણ પામી શકતો નથી. શૂન્ય અવકાશ હોય તમે ગમે તેટલી જોર જોરથી બૂમો પાડશો તો એના તમારી બાજુમાં ઊભેલો જે વ્યક્તિ છે એ પણ તમારો અવાજ સાંભળી શકવાનો નથી. અને એટલા માટે આપણે અહીંયા કહીએ છીએ કે અવાજ અને પાણીના તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોય છે. જ્યારે આ પ્રકારના જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, અર્થાત શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે. પરંતુ આ પ્રકારના તરંગોને પ્રસરવા માટે માધ્યમ જરૂરી નથી, અર્થાત શૂન્ય અવકાશમાં પણ પ્રસરે છે. શૂન્ય અવકાશની અંદર પણ એ પ્રસરણ પામી શકે છે. ચાલો જુઓ હવે ત્રીજી બાબત, લાક્ષણિકતાઓ સંદર્ભે આપણે એક ત્રીજી બાબત જોઈએ કે જે આવા વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, ઘણા બધા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો હશે અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણો એ એની તરંગ લંબાઈ અથવા એની જે આવૃત્તિ છે એના સંદર્ભે એકબીજાથી અલગ પડે છે. તો ત્રીજો મુદ્દો જોઈએ, વિદ્યુત ચુંબકીય વિકિરણો જુદા જુદા પ્રકારના હોય છે. જો તરંગ લંબાઈ અને આવૃત્તિ સંદર્ભે એકબીજાથી જુદા પડે છે. એક વિદ્યુત ચુંબકીય વિકિરણ એ બીજા વિદ્યુત ચુંબકીય વિકિરણ કરતો જુદું હશે. જુદું કેવી રીતે પડશે? તો કો તો એની તરંગ લંબાઈથી જુદું પડશે, કો તો એની આવૃત્તિથી જુદું પડશે, કો તો પછી એના કંપ વિસ્તારથી જુદું પડશે. બરાબર ને? મતલબ કે એક વિદ્યુત ચુંબકીય વિકિરણ એ બીજા વિદ્યુત ચુંબકીય વિકિરણના જેવું હોતું નથી. બધાની અંદર વિવિધતા હોય છે અને એ વિવિધતા એ તરંગ લંબાઈ, આવૃત્તિ, કંપ વિસ્તાર જેવા પરિબળોના કારણે હોય છે. હવે આવા ઘણા બધા વિદ્યુત ચુંબકીય વિકિરણો જ્યારે ભેગા કરવામાં આવે તો શું થાય? વિદ્યુત ચુંબકીય વર્ણપટની રચના થાય છે. હવે એકચ્યુઅલી વિદ્યુત ચુંબકીય વર્ણપટ કોને કહેવાય? દાખલા તરીકે ઘણા બધા વિકિરણો, મેં તમને કહ્યું એમ કે ઘણા બધા વિકિરણોને એકબીજાને નજીક નજીક જોડતા જઈએ તો જે વિકિરણોનો, વિદ્યુત ચુંબકીય વિકિરણોનો જે સમૂહ રચાશે એને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. હું તમને એક બીજું એનું ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે કોઈક કિલ્લાની અંદર જઈએ, કોઈક મહેલ જોવા જઈએ તો તમે ત્યાં જોયું હશે કે એના જે પેલા શસ્ત્રો હોય તો એને બધાને વ્યવસ્થિત ગોઠવેલા હશે. દાખલા તરીકે બધા તીર હોય તો અલગ અલગ પ્રકારના તીર બધા ગોઠવ્યા હશે, નાનું તીર, મોટું તીર, મોટું તીર, મોટું તીર, એમ બધા ક્રમશઃ જ્યારે તીરનું ગોઠવતા જઈએ તો, અથવા ભાલાઓને બધાને નિયમિતપણે ગોઠવતા જઈએ તો આખી જે ગોઠવણી મળી એમાં બધા ભાલાઓ જ છે, પણ કોઈ નાનો મોટો એમ બધા એક ક્રમમાં ગોઠવાયેલા છે. તો બરાબર એના જેવું કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણો અલગ અલગ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એને ગોઠવવાથી જે રચના આપણને પ્રાપ્ત થવાની એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય વિકિરણ વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. જોઈએ આ પ્રકારનો વર્ણપટ કેવો હશે.